મિત્રો તમારી YouTube ચેનલમાં કયું એડસન લિંક કરેલું છે આપણને કઈ રીતે ખબર પડે? વાયટી સ્ટુડિયોની અંદર તમારા ડોલર તો જાય છે, બને છે, પણ જે એડસનની અંદર ડોલર નથી એડ થતા, તો તમારી પાસે પહેલેથી 2 એડસન છે અને ભૂલથી મિત્રો કયું એડસન તમારી ચેનલની અંદર લિંક કરેલું છે આપણે કઈ રીતે ચેક કરી શકીએ છીએ? તો બસ વિડીયોની અંદર ધ્યાન આપજો. જે લોકોને આ પ્રોબ્લેમ છે એના માટે ખાસ સોલ્યુશન છે કે તમારી ચેનલની અંદર તમારે ચેક કરવું છે કે કોનું એડસન લિંક કરેલું છે, મતલબ કયું એડસન. આપણે જાણી તો નથી શકતા કોનું એડસન, પણ હા, તમારી પાસે પહેલેથી 2 એડસન છે અને તમને ખ્યાલ નથી રહી અને તમે અકાઉન્ટ ભૂલી ગયા છો, તો તમે ખાલી ચેક કઈ રીતે કરી શકો કે તમારી ચેનલની અંદર કયું એડસન છે. હવે દાખલા તરીકે મારી એક YouTube ચેનલ છે, મારી પાસે 2 એડસન છે, પણ મને એ ખબર નથી રહી કે મેં કયું એડસન આપણી આ ચેનલની અંદર લિંક કરેલું છે, જેના ડોલર કયા એડસનમાં જશે. તો આપણને કઈ રીતે ખબર પડે? કારણ કે વેરિફિકેશન કરવાના સમયે આપણને પ્રોબ્લેમ ના આવે, એના માટે આ વિડીયો બનાવ્યો છે. તો બસ વિડીયોની અંદર મિત્રો ધ્યાન આપજો. ચેનલની અંદર નવા હોય તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આપણી ચેનલની અંદર આપણા દરેક ગુજરાતી લોકો આગળ વધે, દરેકને યુટ્યુબનું નોલેજ થાય, એવી નોલેજફુલ વિડીયો આપણી ચેનલમાંથી તમને ગુજરાતીમાં મળી રહેશે. તો ચલો વિડીયોની આપણે શરૂઆત કરીએ. સૌથી પહેલાં તો તમારે છે ને યુટ્યુબની અંદર જવાનું છે, એટલે કે ક્રોમ બ્રાઉઝરને સ્ટુડિયોની અંદર આપણે ઓપન કરવાનું છે. તો ચલો અહીંયાથી હું ક્રોમ બ્રાઉઝરને ઓપન કરી લઉં છું. તો ચલો અહીંયા ક્રોમ બ્રાઉઝરને હું ઓપન કરી લઉં. તો અહીંયા આપણે લખવાનું છે www.youtube.com અકાઉન્ટ, આટલું તમારે સર્ચ કરવાનું છે. તો હું એને સર્ચ કરી લઉં છું. જેવું સર્ચ કરશો પહેલાં તમારી જે વેબ આવશે એની પર આપણે ક્લિક કરી લેવાનું છે. જેવું તમે એની પર ક્લિક કરશો એટલે તમને આ ટાઈપનું એક નવું પેજ ઓપન થઈ જશે. પહેલાં તમારે યુટ્યુબની અંદર જઈને તમારે ચેક કરવાનું છે કે એડસન કયું લિંક છે. હવે કઈ રીતે ચેક કરવાનું છે એ બધી માહિતી તમને વિડીયોની અંદર આપવાનું છે. હવે આ ટાઈપનું ઓપ્શન આવે તો અહીંયા પ્રોફાઇલ ફોટો છે તમારે, એની પર ક્લિક કરવાનું છે અને અહીંયા તમારી ચેનલ જુઓ એની પર આપણે ક્લિક કરી લઈએ. તો અહીંયા તો આપણે થોડીક રાહ જોવાની છે. તો આ ટાઈપનું ઓપ્શન આવ્યું તો કસ્ટમાઇઝ ચેનલ છે એને આપણે ઓપન કરી લીધી, એટલે આપણું ચેનલ સ્ટુડિયોની અંદર ઓપન થઈ ગઈ છે. બરાબર, આપ જોઈ શકો છો સ્ટુડિયોની અંદર આપણી ચેનલ ઓપન થઈ ગઈ છે કમ્પ્લીટલી. તો અહીંયા બધા ફીચર તમને જોવા મળશે, તમારી ચેનલના ટોટલ ફીચર. અહીંથી તમારી ચેનલની ટોટલ માહિતી તમે અહીંથી મેળવી શકો છો. તો હવે તમને આ ઓપ્શન મળે તો અહીંયા તમને ઘણા બધા ઓપ્શન અહીંયા સાઈડમાં મળે છે. થોડુંક ઝૂમ કરી લઉં તો બધા ઘણા બધા ઓપ્શનો મળે છે. તો એમાંથી એક ડોલરવાળું ઓપ્શન છે, આપણે એની પર ક્લિક કરી જોઈએ. તો એની પર આપણે ક્લિક કરી લઈએ. તો આ ટાઈપનું ઓપ્શન છે. તો એના નીચે એક ઓપ્શન છે અર્નિંગ લખેલું, એની પર આપણે ક્લિક કરી લઈએ. તો તમને આ ટાઈપનું ફીચર મળે છે. અને સૌથી મેઇન પોઈન્ટ છે આ ડેશબોર્ડ સાઇડ પહેલાં જ નંબરનું છે, તો આપણે એની પર ક્લિક કરી લઈએ. તો એની પર જે ક્લિક કર્યું છે તો તમને આ ટાઈપનું ઓપ્શન બતાવશે. જો આ ટાઈપનું અલગ અલગ ઓપ્શન તમને ફીચર જોવા મળી રહ્યું છે અલગ અલગ. તો અહીંયા આપણે ચેક કરી લઈએ કે એડસન જોવા માટે આપણને ફીચર કયાંથી મળવાનું છે. એ ચેક કરવા માટે એ બધા ફીચર છે, બધા ફીચર આપણે ચેક કરી લઈએ એક એક વખત, જેથી તમને હું દેખાડી શકું કે કયું એડસન એની અંદર લિંક છે. તો બધા ફીચર આપણે એક એક વખત ચેક કરી લઈએ. બધાની અંદર મિત્રો અલગ અલગ ફીચર આવે છે. તો આ રીતે તમને ઓપ્શન મળશે. જુઓ અહીંયા જે ડોલરવાળું ઓપ્શન છે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. અને જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે તમને એક ઓપ્શન મળશે અહીંયા યુટ્યુબ પાર્ટનર પ્રોગ્રામ, યુટ્યુબ માટે એડસન્સ. તો આ જે પબ્લિશર આઈડી છે એ તમારે ખાસ મિત્રો ચેક કરવાની છે. જે જોઈ શકો છો આ પબ્લિશર આઈડી તમારે આંકડા લખેલા છે. જે પબ્લિશર આઈડી તમને જોવા મળી રહી છે, આપ જુઓ મિત્રો આંકડા જે, એ બધા આંકડા તમારે લખી લેવાના છે. હવે લખ્યા પછી અહીંથી તમને એ તો ખબર પડે જ નહીં કે કયા એડસનનું મતલબ કઈ જીમેલ અકાઉન્ટનું આ એડસન છે, એ ખબર ના પડે. પણ તમારું એડસન ચેક કરવાનું કઈ રીતે હું તમને સમજાવું. હવે આંકડા છે ને તમારે લખી લેવાના છે બધા જે તમારા એડસનના છે. અહીંયાથી આંકડા લખીને તમારે અહીંયાથી બેકઅપ નીકળી જવાનું. હવે જવાનું છે એડસનમાં. હવે તમારી પાસે કયું એડસન છે, બંને એડસન આપણે ચેક કરવાના છે. તો અહીંયાથી ગૂગલ એડસનનું આપણે સર્ચ કરી લઈએ. સર્ચ કર્યા પછી કન્ટિન્યુ ટુ સાઇન અપ ગૂગલ એડસન. તો અહીંયાથી આપણે ચેક કરવાનું છે આવી રીતે. તમારી પાસે જે જીમેલ અકાઉન્ટ છે, જેટલા 2 હોય કે જે જીમેલ તમને ખબર નથી તો તમારે ચેક કરવાનું છે બંનેમાં સ્વિચ અકાઉન્ટ કરીને. તો આપણું ટેકનિકલ જે ગૂગલનું છે મિત્રો જોઈ લો આઈડી. તો આપણે અહીંયાથી આ જે 3 લાઇન છે ખૂણામાં એના ઉપર આપણે ક્લિક કરી લેવાનું. અને અહીંયાથી તમને એક ચૂકવણીનું ઓપ્શન છે એની ઉપર તમારે ક્લિક કરવાનું. ચૂકવણીની માહિતી એની ઉપર આપણે ક્લિક કરી લેવાનું. જેવું તમે એની ઉપર ક્લિક કરશો તો અહીંયા તમને આ ટાઈપનું ઓપ્શન મળશે. તો અહીંયા એડસન્સ ભારત લખ્યું છે, એની જગ્યાએ એડસન્સ યુટ્યુબ કરવાનું છે. એડસન્સ યુટ્યુબ કરી લીધું છે. હવે અહીંયાથી સૌથી નીચે તમારે જવાનું છે, એકદમ સૌથી નીચે. તો આપણે એકદમ સૌથી નીચે આવી ગયા છીએ. અને અહીંયા જોઈ શકો છો, અહીંયા તમને પબ્લિશર આઈડી જોવા મળશે. આ આઈડી અને તમે જે યુટ્યુબની અંદર જઈને આવ્યા છો એ આઈડી જો મેચ થાય છે તો સમજી લો કે તમારી એડસનની અંદર આ યુટ્યુબની અંદર આ એડસન લિંક કરેલું છે. અને જો આ નંબર નથી આવતો તો તમારી પાસે જે બીજું એડસન છે એને લોગિન કરીને ચેક કરો કે આ જે પબ્લિશર આઈડી નંબર છે
એ બંને મેચ થાય તો સમજી લેવાનું કે એ એડસન મતલબ લિંક કરેલું છે। તો આશા રાખું છું કે મિત્રો માહિતી તમને જે આપી એમાંથી તમે સમજી ગયા છો અને વધારે કોઈ પણ નોલેજ જોઈએ તો યુટ્યુબને લગતી ટોટલ માહિતીના વિડીયો આપણી ચેનલમાંથી તમને ગુજરાતીમાં મળી રહેશે। તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આપણી ચેનલની અંદર દરેક ગુજરાતી લોકોને નોલેજ મળે એવા દરેક વિડીયો બનાવેલા છે, તો જઈને ચેક કરી શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ટેકનિકલ જય ગુગાને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે મિત્રો ટેકનિકલ જય ગુગા, જેની અંદર તમે મિત્રો સંપર્ક કરી શકો છો। તો વિડીયોને લાઇક કરજો અને ખાસ કોમેન્ટ કરજો વિડીયો ગમે તો મિત્રો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ટેકનિકલ જય ગુગાને મિત્રો।